નમસ્કાર મિત્રો, આજે હું તમને બે ખૂબ જ મહત્વપૂર્ણ લોકપ્રતિનિધિઓ એમએલએ અને એમપી વિશે વિસ્તૃત રીતે સમજાવવા જઈ રહ્યો છું. રાજનૈતિક પ્રક્રિયામાં તેઓનો કાર્ય અને જવાબદારી સમજવી એ દરેક નાગરિક માટે ખૂબ જરૂરી છે. પ્રથમ વાત કરીએ એમએલએ વિશે. એમએલએ એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે રાજ્ય વિધાનસભામાં બેઠેલો પ્રતિનિધિ. દરેક રાજ્યમાં વિવિધ વિસ્તારો હોય છે, અને દરેક વિસ્તારમાંથી લોકો સીધા પોતાનો પ્રતિનિધિ પસંદ કરે છે. આ પ્રતિનિધિનું મુખ્ય કાર્ય રાજ્યના કાયદા અને નીતિ તૈયાર કરવું અને અમલમાં લાવવું છે. ના કાર્યો મુખ્યત્વે તેમના સ્થાનિક વિસ્તાર પર કેન્દ્રિત હોય છે. તેઓ રસ્તાઓ, પાણી, શાળા, હોસ્પિટલ અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારા ગામમાં નવી શાળા ખોલવાની જરૂર છે, તો આ પ્રકારના નિર્ણયો રાજ્ય વિધાનસભામાં એમએલએ દ્વારા સહાયક બનીને લેવામાં આવે છે. એમએલએ રાજ્ય સરકાર માટે મંત્રીઓ નક્કી કરવામાં અને કાયદા પસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની અવધિ સામાન્ય રીતે 5 વર્ષ હોય છે. હવે વાત કરીએ એમપી વિશે. એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, અને તેઓ સંસદમાં બેઠા હોય છે. ભારતીય સંસદ બે હાઉસમાં વહેંચાયેલી છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભા એમપી લોકોને સીધા ચૂંટણી દ્વારા ચૂંટે છે, જ્યારે રાજ્યસભાને રાજ્ય વિધાનસભાના સભ્યો ચૂંટે છે. નું કાર્ય રાષ્ટ્રીય સ્તર પર હોય છે. તેઓ દેશના કાયદા, બજેટ અને નીતિ વિશે ચર્ચા કરે છે. ઉદાહરણ તરીકે, દેશના રેલવે પ્રોજેક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને નેશનલ હેલ્થ સ્કીમ્સ જેવી મોટી યોજનાઓની સહભાગી સાથે લેવામાં આવે છે. એમપી પોતાના વિસ્તાર માટે વિકાસ લાવવા પણ પ્રયાસ કરે છે, પરંતુ તેમનું મુખ્ય ધ્યાન રાષ્ટ્રીય સ્તર પર હોય છે. ચાલો હવે બંનેમાં મુખ્ય તફાવત પર નજર કરીએ. 1. કાર્યક્ષેત્ર. એમએલએ રાજ્ય માટે જવાબદાર છે, એમપી દેશ માટે જવાબદાર છે. 2. ચૂંટણી પદ્ધતિ. એમએલએ સીધા સ્થાનિક લોકો દ્વારા ચૂંટાય છે, એમપી લોકો સીધા, લોકસભા અથવા વિધાનસભા દ્વારા રાજ્યસભા ચૂંટાય છે. 3. અવધિ. એમએલએ 5 વર્ષ, લોકસભા એમપી 5 વર્ષ, રાજ્યસભા એમપી 6 વર્ષ. 4. જવાબદારી. એમએલએ લોકોની રોજબરોજની સમસ્યાઓ ઉકેલવા પર કામ કરે છે, એમપી રાષ્ટ્રીય નીતિ, બજેટ અને દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કાર્ય કરે છે. આપણું દેશ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાયેલું છે. દરેક રાજ્યમાં હજારો એમએલએ કાર્યરત છે અને સમગ્ર દેશમાં 543 લોકસભા એમપી, 245 રાજ્યસભા એમપી અને અનેક મંત્રીઓ કામ કરે છે. આ આંકડા જણાવે છે કે કેવી રીતે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. મિત્રો, જ્યારે આપણે મત આપીએ છીએ, ત્યારે અમારે સમજવું જરૂરી છે કે એમએલએ અને એમપી બંનેનો મત અને કાર્ય આપણા જીવન પર સીધી અસર કરે છે. એમએલએ આપણા ગામ અને શહેર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લે છે, જ્યારે એમપી દેશના વિસ્તૃત વિકાસ માટે જવાબદાર છે. બંને એકબીજાને પૂરક છે, અને તેમના સહયોગથી રાજ્ય અને દેશ બંનેનો વિકાસ શક્ય છે. અંતમાં, હું આ કહેવા માંગુ છું કે જ્ઞાન અને જાગૃતિ સાથે મતદાન કરવું એ આપણા નાગરિક ફરજ છે. એમએલએસ અને ની ભૂમિકા સમજવી અને યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવી આપણા સમાજના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આભાર.